ગુડ મોર્નિંગ. બધા બેસી જાઓ. ચાલો હાજરી પૂરું છું. બધાનું હાજરીમાં ધ્યાન. શિફા. યસ મિસ. હારિશ. યસ મિસ. દાનિશ. યસ મિસ. રીબા. યસ મિસ. સાહિલ. સાહિલ આવ્યો છે? યસ મિસ. કેમ ધ્યાન નથી તારું? કવિતા. યસ મિસ. ટીના. યસ મિસ. ઈશા. નથી આવી. આવી છું મિસ. કેમ દેખાતી નથી તને? અમજદ. યસ મિસ. કૃષ્ણા. યસ મિસ. યુગ. યસ મિસ. હિના. યસ મિસ. પ્રિયા. યસ મિસ. રિયા. યસ યસ મિસ. માધવ. આડ્યો. કેમ લગનમાં આવ્યો છો? મહેશ. યસ મિસ. મયંક. યસ મિસ. વેદાંત. યસ મિસ. અનિશા. યસ મિસ. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ગણિત ભણશું. બધા ગણિતના ચોપડા કાઢો. મિસ હું નથી લઈ આવ્યો. મિસ હું પણ નથી લઈ આવ્યો. મિસ હું નથી લાવી. મિસ હું નથી લઈ આવ્યો. કંઈ વાંધો નહીં, કાલે લઈ આવજો. આજે જે હું લખાઉં છું એ રફ નોટમાં લખી લેજો. બધાનું ધ્યાન અહીંયા. આ કેટલા છે? 25. આપણે 25માં 5 ઉમેરીએ તો કેટલા થાય? ચાલો જોઈએ. 5 ને 5 10. 10 નું મીંડું. વધી ચડી 1. હવે 2 ને 1 3 આવશે નીચે તો કેટલા થાય? 30. વેરી ગુડ. ચાલો સમજાઈ ગયું ને? હવે આગળનો દાખલો કોણ કરશે? ચાલ શિફા, આ દાખલો તું કરતો. 8 માં 4 ઉમેરતા 9 10 11 12. 12 નો બગડો વધી ચડી 1. 1 ને 2 3. 3 ને 1 4. મિસ બરાબર ને? હા બરોબર. જોયું ને કેવું સરસ દાખલો ગણ્યું. હવે આપણે બધા શિફા માટે તાળીઓ વગાડશું. હવે આગળનો દાખલો કોણ કરશે? ચાલ હારિશ, આ દાખલો કરી બતાડ. 2 માં 8 ઉમેરતા 3 4 5 6 7 8 9 10. મિસ 10 ને? હા. 10 નો મીંડું વધી ચડી 1. 1 ને 3 2 3 4. 4 ને 1 5. મિસ 5 ને? હા બરોબર 5. ખૂબ જ સરસ. તે વિચારીને અને ગણીને દાખલો કર્યો એટલે તારો દાખલો પણ સાચો છે. આપણે હારિસ માટે પણ તાળીઓ વગાડીશું. દાનિશ, તને બહુ જ મસ્તી સૂજે છે ને? હાલ તો આ દાખલો તું કરીને બતાવ તો. તને લાગે છે કે આ તારો દાખલો સાચો છે? જા તું તારી જગ્યાએ બેસી જા. અને હવે હું ફરીથી દાખલો શીખવાડું છું. બધાનો ધ્યાન આ બાજુ. આ દાખલો તો સાવ જ સહેલો છે. ચાલો શીખીએ. 5 ને 5 10. 10 નું મીંડું વધી ચડી 1. 1 ને 1 2. 2 ને 1 3. કેટલા થયા? 30. જોયું ને કેટલું સહેલું છે.
જોયું ને, કેટલો સહેલો દાખલો હતો. દાનિશ અને હારિસ, બે ઊભા થઈ જાઓ. હું સમજાવું છું ત્યારે તમારું ધ્યાન ક્યાં હોય છે? હારિસ, તું તો હોશિયાર અને ડાયો વિદ્યાર્થી છો. આ લોકોની સાથે રહીને તું પણ તોફાની થતો જાસ. તમારી સજા એ છે કે કાલે તમારા વાલીને સ્કૂલમાં મને મળવા માટે લઈ આવવાના છે. વિદ્યાર્થીઓને રજા પડે છે અને ઘરે મમ્મી સાથે ચર્ચા કરે છે. આવી ગયો મારો દીકરો. હા. કેમ, શું થયું? કાંઈ નહીં, મારો તો આજે કાંઈ વાંક જ નહોતો, છતાં મિસે મને આખો દિવસ ઊભો રાખ્યો હતો. આજે તો મારા બહુ જ પગ દુખે છે. પાછા તમને સ્કૂલમાં મળવા માટે બોલાયા છે. હા ભલે, વાંધો નહીં, અમે આવશું મિસને મળવા. એ સાંભળો છો, તમારે કાલે મારી સાથે સ્કૂલમાં આવવાનું છે. હા, આવીશ. મમ્મી, કાલે તમને અને પપ્પાને મિસે શાળામાં મળવા બોલાવ્યા છે. કેમ, શું કામ? આજે મને સજા આપી હતી અને આખો દિવસ ઊભો રાખ્યો હતો. એમાં તારો જ વાંક હશે, એટલે જ મિસે સજા આપી. કાંઈ વાંધો નહીં, અમે મળી જશું. બીજા દિવસે વાલીઓ શાળામાં મળવા આવે છે. નમસ્તે બેન, કેમ છો? મજામાં, તમે કેમ છો? મજામાં હો બેન. તમે અમને મળવા બોલાવ્યા હતા ને? મારો હારિસ ભણવામાં કેવો છે? હા, ભણવામાં પણ સારું છે, પણ હાલ તોફાનમાં પણ નામ આવે છે. એટલે કાલે જ મેં તેને સજા આપી અને ઊભો રાખ્યો હતો. એણે તમને કહ્યું? એ કહેતો હતો, એટલે તો અમે મળવા આવ્યા છીએ. જો બેટા, આપણે શાળામાં ભણવા જઈએ છીએ, ભણવાની જગ્યાએ તમે તોફાન કરો એ યોગ્ય નથી. શાળામાં તમને શિસ્તમાં જ રહેવાનું હોય. શિક્ષક તમને તમારા સારા માટે જ કહેતા હોય છે. શિક્ષક વિચારે છે કે જો દરેક વાલી આવી રીતે સહયોગ કરે તો બાળકોનું ભવિષ્ય સુધરે અને શાળાનું વાતાવરણ કેટલું સુંદર બની જાય. બેન, કેમ કાલે આખો દિવસ મારા દીકરાને ઊભો રાખ્યો? બિચારાને આખો દિવસ પગ દુખ્યા છે. કેટલું રોયો મારો દીકરો. બેન, તમારે આવું ન કરવું જોઈએ. બેન, આખા વર્ગમાં મારો એક દીકરો જ કેમ ઊભો હતો? મારો પણ બેન દીકરો દેખાય છે તમને? જો બેન, એ કહેતો જ હતો, વાંક મારો ન હતો, છતાંય કાયમ તમે એને જ ઊભો રાખો છો. બેન, તમે શાંત થાઓ અને પહેલા એને પૂછો કે એ શું કરતો હતો. કેતો તું શું કરતો હતો? હું કાંઈ નહોતો કરતો, તોય મિસે મને જ ઊભો રાખ્યો. બધા અવાજ કરતા હતા, હું એકલો ન હતો. બેન, એણે શું કીધું? એનો કઈ વાંક નતો, છતાંય તમે એને સજા કરી. બીજી વાર હા, ઊભો રે, જરાક જોઈને સજા આપજો. હા, ઊભો રે. મિસને આજે આપણે કહ્યું ને, હવે તને બીજી વાર એ ઊભો નહીં રાખે. બસ, ખુશ મારો દીકો. ના કરે, આપણે ધ્યાનમાં ન લેવાનું હો. થોડા વર્ષો પછી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી જાય છે અને એક વખત શાળાના વાર્ષિક ઉત્સવમાં એકત્રિત થાય છે અને એકબીજાને મળે છે. હાય શિફા, કેમ છો? મજામાં, તું કેમ છો? મજામાં. ઘણા વર્ષે ભેગા થયા નહીં? ધીમે ધીમે બધા જ વિદ્યાર્થીઓ ભેગા થાય છે અને જૂના દિવસોને યાદ કરી અને શાળામાં પ્રવેશ કરે છે. કેમ છો બધા? ઘણા વર્ષે મળ્યા નહીં આપણે. હા યાર, 10 વર્ષ થઈ ગયા શાળા છોડી તેને. શું કરો છો તમે બધા? હું ડૉક્ટર છું. હું બેંકમાં મેનેજર છું. હું શિક્ષક છું. હું ટિફિન સર્વિસ કરું છું. તું શું કરસ હે? ઈ તો કે. હું ગેરેજમાં નોકરી કરું છું. હા, મહેશ
તું શું કામ કરસ? કાંઈ નહીં દાનિશ, તું તો નોકરી તો કરસ, હું તો અહીંથી તહીં નોકરી માટે ભટક્યા કરું છું. મારી પાસે કાંઈ કામ જ નથી. આટલા વર્ષો પછી શાળામાં આવીને એમ થાય છે કે જ્યારે અહીં આપણને ભણી લેવા માટે સતત શિક્ષકો પ્રયત્ન કરતા હતા, ત્યારે ખાલી ને ખાલી તોફાન મસ્તી કરી શિક્ષકોને હેરાન કર્યા છે. ત્યારે જો શિક્ષકોનો માનીને અમે પણ તમારી જેમ ભણી લીધું હોત તો